टूंक समय अंदर ज अपने अपना
પ્રોગ્રામની જે શરૂઆત છે એ શંકરાપુરથી કેટલાક મિત્રો વચ્ચે આવી રહ્યા છે, એમને આપણે રાહ દેખી અને બીજી જે કૃતિઓ છે ચાલુ રાખીશું. જે રજૂ કરશે ઝલકારીબાઈ વિશે. તો મિત્રો એક જ બોલથી આપણે શાંત અને સમજુ પ્રજાની જે આખી આપણી વિચારસરણી છે, વિચારધારા છે. સુરેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે વીરાંગના ઝલકારીબાઈ. जाकर रण में ललकारी थी, वह तो झांसी की झलकारी थी. गौरव से लड़ना सिखा गई है, इतिहास में झलक रही वो तो भारत की ही नारी थी. झलकारीबाई નો જન્મ 22 નવેમ્બર 1830 ના રોજ થયેલો. તેમનું મૃત્યુ 4 એપ્રિલ 1858 માં થયું હતું. ઝલકારીબાઈ નો જન્મ સામાન્ય કોળી પરિવારમાં થયો હતો. તે સામાન્ય સૈનિકની જેમ ઝલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈના સૈન્યમાં જોડાયા હતા, પરંતુ પાછળથી તેઓ રાણી લક્ષ્મીબાઈના વિશેષ સલાહકાર, સૈન્ય કમાન્ડર બન્યા અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં ભાગ લીધો. અંગ્રેજો સામે બળવા સમયે ઝાંસીના કિલ્લાના યુદ્ધ સમયે રાણીએ પોતાની જાતને ઝાંસીની રાણી ગણવીને લડ્યા હતા. તેથી રાણી લક્ષ્મીબાઈનો જીવ બચાવી આગળ વધી શકે. મધ્યપ્રદેશના બુંદેલખંડ જિલ્લા પાસે આવેલ ઝાંસીનગર પાસે આવેલા ભોજાલા ગામે તારીખ 22 નવેમ્બર 1830 ના રોજ ઝલકારીનો જન્મ થયેલો. બચપનનું નામ ઝલરિયા. પિતા ખેડૂત અને સૈનિક હતા. બચપનથી જ પિતાએ તેને તલવારબાજી, ઘોડેસવારી, યુદ્ધ અને સાહસના પતેરા શીખવાડેલા. પરિણામે તેણીની નિર્ભય અને લડાકુ બની હતી. રાજના ગદ્દારોની ગદ્દારીમાં અંગ્રેજોનું સૈન્ય ઝાંસીમાં ઘૂસ્યું. રાણીએ રાતોરાત બિઠ્ઠુર પહોંચાડવાની ઝલકારીએ યોજના મૂકી. પોતે પોતાના કંટક દળ સાથે રાણી લક્ષ્મીબાઈ બનીને અંગ્રેજો સામે મર્દાનગીથી જીત જીલતી રહી. અંગ્રેજોના છક્કા છૂટી ગયા. રાણી બચી ગયા. પતિ પુરાણ કોળી અને વીરાંગના ઝલકારીબાઈ શહીદ થયા. જંગલમાં લાકડા વીણવા ગયેલી ઝલકારીની 12 વર્ષની વચ્ચે જ ખુખાર વાઘ સાથે યુદ્ધ થતા ઝલકારીએ પોતાની કુહાડીના ઘાથી વાઘને પૂરો કરી દીધો હતો. ઉઠીને ત્યાં આવેલ ડાકુઓને ઝલકારીએ લાકડીના જોરે ભગાડેલા. તેથી તે ગામની દીકરી તરીકે જાણીતી થયેલ. આજે પણ તેમનો શહીદ દિવસ બુંદેલખંડમાં મનાવાય છે. તેના શૌર્ય અને વીરતાની અનેક ગાથાઓ અને ઈસવી 1857 ની આસપાસ લડાઈ ચલાવી હતી. તેને ભારતના રોબિનહૂડ કહેવામાં આવે છે, કારણ કે તે અંગ્રેજો પાસેથી લૂંટેલો સામાન ગરીબ આદિવાસીઓમાં વહેંચી નાખતા હતા. તથાપિ ઈસવી 1889 માં અંગ્રેજી સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી. ઈસવી 1890 આદિવાસી ગીરની પ્રજા વસતી હતી. અસ્તુ જય હિન્દ. ખૂબ ધન્યવાદ ભાવનાને. હવે જય જોહાર સાથીઓ, જય જોહાર. એક તીર એક સમાન, એક તીર એક સમાન. મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. જય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ એવો થાય છે. આ શબ્દમાં પ્રકૃતિનું ગૌરવગાન સમાયેલું છે. રામાયણમાં નિષાદ રાજાના મુખે આપણને આ શબ્દ સાંભળવા મળે છે. ગ્રંથોમાં પણ આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. આધારભૂત માહિતી માટે સિંધુ ખીણની હડપીય
વણદારો રે એ બાબુ ખંડમાં ગળકો પાડ્યો લાલ વણદારો નાનગઢને ધામ પર ધોનીની સ્થાપના કરી રામે રામ આપણે ભાજને આપણે ધોનીને જાગૃત કરીએ મારે ગોવિંદ કરીને મારા બાપ વહીવટી કચેરી ખાતે પોતાનું પાસિંગ કરીશું. જય જવાહર, જય આદિવાસી. હવે ડીજેના ડ્રાઈવર મિત્રો, ડીજે ગોવિંદ સંગાડાનો જે ડીજે છે તે ડ્રાઈવર મિત્રને વિનંતી છે પોતાનું વ્હીકલ સ્ટેજની બાજુમાં લાઈને પાર્ક કરવા માટે નમ્ર વિનંતી છે. ડીજેના પાયલટ મિત્રને મારી વિનંતી પોતાનું વ્હીકલ સ્ટેજની બાજુમાં લાઈને પાર્ક કરવું. આભાર. વચ્ચે આપણો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આજુબાજુના ગામડાના વિનંતી ના કરવાની મિત્રો, આપણે સ્ટેજની સામેની બાજુમાં જઈશું જેથી આપણે જનસમૂહને માણી શકીએ અને આપણે જે વિશિષ્ટ આદિવાસી સમાજના ભવિષ્ય કીધું છે તહેવારો ના હોય, સૂચના ના હોય, સરળ વિશિષ્ટ હોય, પ્રકૃતિના પૂજન આપણે પ્રકૃતિની જેમ યોગ્ય રીતે આપણું સ્થાન ધરતી માતાની જોડે ગ્રહણ કરીશું અને ઓછા નહીં રહીશું. આપણે તો આપણે એમને સન્માનિત કરીશું. એ આપણી શીશ લઈને જશે ગુજરાતમાંથી. અને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણે સામે ના ઉભારીએ પણ સામે સ્થાન ગ્રહણ કરી લઈશું. આભાર. જય જવાહર. માટે ગૌરવ, એના અધિકારો, એના હકનું જતન અને એની સંસ્કૃતિ અને પરંપરાઓના જાળવણી માટે યુનો દર વર્ષે સમગ્ર વિશ્વની અંદર આપણા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે. આ લગભગ 30મો વિશ્વ ડીજેના ડ્રાઈવર મિત્રો, ડીજે ગોવિંદ સંગાડાનો જે ડીજે છે તે ડ્રાઈવર મિત્રને વિનંતી છે પોતાનું વ્હીકલ સ્ટેજની બાજુમાં લાઈને પાર્ક કરવા માટે નમ્ર વિનંતી છે. ડીજેના પાયલટ મિત્રને મારી વિનંતી પોતાનું વ્હીકલ સ્ટેજની બાજુમાં લાઈને પાર્ક કરવું. આભાર. વચ્ચે આપણો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આજુબાજુના ગામડાના વિનંતી ના કરવાની મિત્રો, આપણે સ્ટેજની સામેની બાજુમાં જઈશું જેથી આપણે જનસમૂહને માણી શકીએ અને આપણે જે વિશિષ્ટ આદિવાસી સમાજના ભવિષ્ય કીધું છે તહેવારો ના હોય, સૂચના ના હોય, સરળ વિશિષ્ટ હોય,
ગૌરવ, એના અધિકારો, એના હકનું જતન અને એની સંસ્કૃતિ અને પરંપરાઓના જાળવણી માટે યુનો દર વર્ષે સમગ્ર વિશ્વની અંદર આપણા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે. આ લગભગ 30મો આ વર્ષનું જે થીમ છે વર્લ્ડનો યુનોનું, એ આદિવાસીઓના યુવાઓને આપણી મૂળભૂત જે સંસ્કૃતિ છે એનું જતન થાય અને એના હક અને એના જે મૂળ સંસ્કૃતિ જળવાય ને તે યુવાનો ઉપર છે. જે યુવાનો જે છે મૂળ, એમની મોટી જવાબદારી છે કે આપણા સમાજને એક રાખે. તો એના માટે શું કરવું જોઈએ મિત્રો, એની ખાસ હું એક વાત કરીશ કે મૂળ જે બાબા સાહેબ આંબેડકર છે ભગવાન
દેશમાં ને પૂરા વર્લ્ડમાં, પૂરા વિશ્વમાં, પૂરા સંસારમાં અમારી આપણે દિલ્હી ભાષામાં ખબર પડશે ને આપણે કે હિન્દીમાં બોલું તો આ પૂરા વિશ્વમાં, પૂરા સંસારમાં આજે આ વિશ્વ આદિવાસી દિવસના રૂપમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, બોલી, ભાષા, અધિકાર, આપણા અસ્તિત્વને લઈને પૂરા વિશ્વ લેવલના આદિવાસીઓને એક પ્લેટફોર્મ મળ્યું है કે આના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રૂપમાં આપણ સબ ભેગા મળીને આપણી સંસ્કૃતિ, આપણી પૂજા પદ્ધતિ, આપણા અસ્તિત્વને ને આપણે પુરખાઓને સન્માનને વાસ્તવમાં આપણે જાળવી રાખીએ આવો જે સમય મળ્યો है એના સમયમાં આપ સબ મહીસાગર જિલ્લાના પધારેલા મારા મંચાસીન સभी जनप्रतिनिधि और ગામના પટેલ ગમેતી મુખી અને ગામથી इधर आप सबको देखा, एकता तो अच्छी लगी, लेकिन कुछ बातें ऐसी हैं जो आप नहीं समझते हो। इस बात को लेकर मैं अवश्य कहूंगा। आज 9 अगस्त मना लिया अपन ने, लेकिन आज से अपन को क्या करना है, आज से अपन को क्या सोचना है, किस एकता पर चलना है, किस चीज को पाना है। ગરુ ગોવિંદની વાત આપણે આદિવાસી સંસ્કૃતિમાં પહેલાથી આપણું જે નૃત્ય છે એ ઘુમ્મર જ છે. અત્યારે આપણે અવળા રસ્તે જતા રહીએ એટલે આપણે આ કાકીઓને થોડુંક રમાડી લઈએ અને કરી લઈએ. ભાઈ મારા
તેલ ચડાવવાની કૃતિ રજૂ કરવા ત્યારે અત્યારે અહીંયા આપણા સમાજની અંદર તેલ ચડાવવાની જે વિધિ છે એનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે. ધરાડીનું ચિત્ર છે, ગામના જે પટેલ છે તે તેલ ચડાવી રહ્યા છે અને બેનો ગીત લલકારી રહી છે. કેમ કે શરૂઆત ગામના જે મુખી હોય પટેલ કહીએ આપણે એ ગામના એ રીતે આ ઉપસ્થિત થાય છે એટલે આપણે એમને આહ્વાન કરીએ છીએ કે આપણા પૂર્વજો છે, આપણા પહેલાના પિતા છે, એમને આહ્વાન કરીએ છીએ કે તમે આજના દિવસ આ લગ્નની શુભ ઘડી છે તો તમે આવો અને આ શુભ ઘડીમાં આશીર્વાદ આપો. આપણો વંશ પહેલો આગળ વધતો રહે, આ લગ્નમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન ના આવે એ રીતે વિધિ કરવામાં આવે છે. અત્યારે હળદી લઈ અને તેલ ચડાવવાની રામ પટેલ વિધિ કરી રહેલા છે. હવે તેલ ચડાવવાની વિધિ ચાલુ છે. અને બહેનો જે છે તે પાછલે બેસી જાઓ, ઘરો મીરા કોને કીધે દ્વારા એ ગીત સાથે વાત રજૂ કરી રહી છે.
હજી થોડો મોટેથી જોહાર. અત્રે મંચસ્થ ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો તથા અહીંયા પધારેલ આદિવાસી ગણ સમૂહના જુદા જુદા આપણા ગણ સમૂહોના પધારેલ વડીલો, માતાશ્રીઓ, ભાઈઓ, બહેનો, આપ સૌનું દિલથી હું સ્વાગત કરું છું. જોહાર આજનો મારો શબ્દ છે જોહાર. તો આપણે બધા બોલીએ છીએ જોહાર. તો આજે વિશ્વ આદિવાસી દિન છે અને વિશ્વ આદિવાસી દિનની આ વખતની જે થીમ છે એ જોહાર ઉપર જ છે. કહેવાનો મતલબ કે પ્રકૃતિની સાથે નજીકમાં જે કોણ છે તો કે આદિવાસીઓ છે અને પ્રકૃતિ સાથે કોણ જોડાયેલું છે તો કે આદિવાસીઓ છે. તો એ આદિવાસીઓના હકોના રક્ષણ અને જતન માટે થઈ અને યુનોએ આ વિશ્વ આદિવાસી દિન જાહેર કર્યો છે. આજે તમે જોજો કે દરેક વ્યક્તિ ધર્મની લડાઈ લડે છે, જાતિની લડાઈ લડે છે, કંઈક અલગ અલગ લડાઈઓ લડે છે. માત્ર દુનિયામાં એક જ એવી જાતિ છે, માનવ જાતિ સમુદાય, એ એક જ માનવ સમુદાય છે કે જે આ પૃથ્વીને બચાવવાની લડાઈ લડે છે અને એ કોણ છે? આદિવાસીઓ છે. કેમ? તો આપણી લડાઈ છે જળ, જંગલ, જમીન બચાવવાની. કેમ કે આજે વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગ, જેના કારણે વાતાવરણ પ્રદૂષિત થઈ રહેલું છે. અત્યારે મોટા મોટા ઉદ્યોગો ને એ બધા જે છે એ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ત્યારે વિશ્વ આખાએ વિચાર્યું કે આ જે ગ્લોબલ વોર્મિંગ જેવી સિસ્ટમ છે કે જેના કારણે ઉનાળામાં વરસાદ પડે, બરફ પડે, ક્યાંક ના પડતો હોય ત્યાં પડવા માંડે, રણમાં જ્યાં વરસાદ જ નતો પડતો ત્યાં બરફ પડે છે, અતિશય ગરમી વધી રહેલી છે. તો આ બધામાંથી નિરાકરણ કરવા માટે થઈ અને વિશ્વએ બધા દેશો સંગઠિત થયા અને એમને નક્કી કર્યું કે આ દુનિયાને બચાવી હશે તો કઈ રીતે બચાવી શકાશે? તો કે જંગલો બચાવવા પડશે. અને જંગલો બચાવવા હોય તો જંગલોની અંદર કોણ છે? આદિવાસીઓ છે. તો આપણે આદિવાસીઓને બચાવવા પડશે. જો આદિવાસીઓ બચશે તો જ જંગલો બચશે અને જંગલ બચશે તો આ દુનિયા બચશે. આ વસ્તુ વિશ્વના તમામ દેશોએ સ્વીકારી અને વિશ્વએ કીધું કે આદિવાસી સંસ્કૃતિ અને રૂઢિ પરંપરા મુજબ આપણી જીવનશૈલી આપણે જીવવી પડશે. એના માટે થઈ અને આપણને આજે વિશ્વ આદિવાસી દિન આપ્યો છે. ત્યારે આપણે પૂરા ઉત્સાહ અને ઉમંગથી આપણી સંસ્કૃતિનું પ્રદર્શન કરાવવાનું છે કે જેથી બીજા પણ શીખે કે આપણે એવી પ્રજા છીએ કે જેનું અભિવાદન જ જોહાર છે. જોહારનો મતલબ થાય છે કે સૌનું કલ્યાણ કરનાર પ્રકૃતિ. સૌનું કલ્યાણ કરનાર પ્રકૃતિ એટલે આપણે જ્યારે કોઈને જોહાર કહીએ છીએ ત્યારે આપણે કોઈ ધર્મ, જાતિ, કોઈનો પણ ભેદભાવ નથી કરતા. મારી જય, તારી જય, આ પૃથ્વીની જય, આ પૃથ્વી પર વસતા તમામ જીવજંતુઓની જય. આ જે આટલી સરસ ભાવના જે લઈને બેઠેલું છે એ આદિવાસી જોહાર શબ્દથી અભિવાદન કરે છે. અને જોહાર એ ઘણાને એવું લાગે છે કે આ તો આપણા વિસ્તારનું નથી એમ. તો ફરીથી તમને યાદ દેવડાવું કે રામાયણ, મહાભારત એની અંદર પણ જોહારનો શબ્દનો ઉલ્લેખ થાય છે. આજે તમે તમારે ત્યાં નવા લગ્ન કરીને આવેલા હોય ત્યારે એ વરવધુને ભરાડી પર તમે પૂજા કરાવવા જાઓ છો ત્યારે જે વડીલો હોય છે એ એમને આશીર્વાદ આપે છે અને કહે છે કે જોહાર, તારો ચૂડી ચાંદલો અમર રહેજે. પછી હુડા ગાઈએ છીએ. હુડા એટલે
હુડા એ આપણે પૃથ્વીની ઉત્પત્તિથી લઈ અને એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર પહેલો જેમ કે પશુ પક્ષી આ તે બધા આવ્યા, પહેલા એક કોષીય જીવ આવ્યો, પછી અલગ અલગ આવ્યા, અને એમાં એમ કહેવાય છે કે મનુષ્યમાં ભીલ ભગોરો આ આપણે કહીએ છીએ, હુડાની અંદર કહીએ છીએ કે ભીલ ભગોરો, તો એ પહેલો ઉત્પત્તિ થયો. અને જ્યારે હુડા પૂરા થાય છે ત્યારે હુડાનો છેલ્લો દિવસ હોય અને પટેલને ત્યાં છેલ્લા દિવસે આપણે હુડા પૂરો કરે છે. પટેલ એટલે આપણે જે સમુદાયની અંદર જે મુખી હોય છે, ગામનો મુખી, એ તો એને ત્યાં જઈ અને આપણે એનો છેલ્લે પૂર્ણાહુતિ કરીએ છીએ. ત્યારે એમ કહીએ છીએ કે સૌને જાજેરા જોહાર, જીવશું તો ફરી મળીશું, નહીં તો છેલ્લા જોહાર. આ આપણો શબ્દ છે, આપણો શબ્દ આપણે પકડી રાખવાનો છે, કારણ કે આપણા આખા ભારત Thank you.